તો હર હર મહાદેવ મિત્રો, આજ છે પાબુજી મહારાજની 11 એટલે સાંજના તૈયાર થઈને હોંડાને સેલ મારીને પાણીમાં સબસબિયા કરતાં પહોંચી ગયા પાબુજી મહારાજના વાઘા લેવા હાટું। તો મિત્રો, અમારા બાજુ જેવો કાંઈ ખાસ વરસાદ હે નહીં, ઠીક છે ને તમારા બાજુ કેવો છે કમેન્ટ કરીને જણાવજો। હવે તો એમ લાગે છે કે આમાં એક બટન ફિટ કરાવવું જોઈએ, ગમે ત્યાં પાણીમાં જઈને બટનને દબાવી એટલે હોડી બની જાય। અને પછી પહોંચી ગયા પાબુ દાદાને મઠે। તમારી બાજુ આને શું કહો કમેન્ટમાં કહેજો। તો એને તો મૂકી દીધું રમતું અને પહોંચી ગયા પાબુ દાદાને મઢે અને હું કર્યા પાબુ દાદાના દર્શન। તો મિત્રો, ગયા વર્ષે તો અમે અને ગામવાળાએ થઈને મંદિરની આજુબાજુની સફાઈ કરી નાખી હતી, પણ આ વર્ષે રહી ગયું છે વરસાદના કારણે। આપણે ક્યાં રોજ કરવાનું હતું, વરસમાં એક જ વાર કરવાનું છે। તો સિંહાસનને સાફ કરવા હાટું બધી મૂર્તિને બારે કાઢીને ચોખ્ખા પાણીથી મસ્ત કરી નાખી નવા જેવી। અને મિત્રો, આ મઠમાં જૂનામાં જૂની મૂર્તિ લાકડાની છે, એટલે એમાં જૂનો જે પણ સિંદૂર હતો એ બધો કાઢીને એમાં નવેસર સિંદૂર લગાવી દીધો અને બારે પારિયામાં પણ સિંદૂર લગાવી દીધો। તો પછી બારે બધા પારિયામાં નવો સિંદૂર ચડાવી દીધો અને મંદિરમાં મૂર્તિ જ્યાં હતી ઉવાનું રાખીને પહેરાવી દીધા નવા વાઘા અને કરી નાખી પછી આરતી। તો બધી જગ્યાએ આરતી કરી નાખીને પ્રસાદી પણ જારી નાખીને હવે જવાનું હોય પ્રસાદી લેવા, અને એના પહેલાં તમે આ જુઓ મોરલો। અચ્છા। તો એના પછી મારા ઘુવડના માળા જેવા વાળ હમા કરીને પહોંચી ગયો પ્રસાદી લેવા। एहे रहा नहीं जाता, मेरे को तो ऐसा धक धक हो रहा है। તાણ તો હાર કરી પણ લાપસી લીધી નહીં, અને આ તો એકલા બેહી ગયા, અમને પૂછાય ના કરી। માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે। અને પછી છેલ્લે તમે બધા પ્રસાદી લઈ લીધી ને મારા પાડો હોય કે અમાને બ્લોગમાં ન લેજો, શરમ આવે છે, ને આ તો બ્લોગમાં આવવા હાટું ખાલી તપેલું લઈને આવ્યો। कैसे कैसे लोग रहते हैं यार। સગ ચડાવ સગ ચડાવ આટલે શું થાય, નાખ લેજો થોડા, આટલે 5મી વાર ના હેલા खत्म।